હાલો દોસ્તો, હું સૌ તમારો દોસ્ત પોપટ ભરવાડો સનાતન ધરોહર ચેનલમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો આજ આપણે એવી જગ્યાએ આવ્યા છીએ, માવા ડુંગર આવેલા છીએ। આ છે મારુતિ ધામ જવાનો રસ્તો। અહીંથી મારુતિ ધામ જવાય હનુમાન દાદાની જગ્યાએ, અને આ રસ્તો છે માળણ નદી ડેમે જવાનો રસ્તો। તો આપણે પહેલા દોસ્તો માળણ નદીનો ડેમ જોયો, ડેમ વિશે બે વાત કરીશું। તો તમે દોસ્તો અમારા વિડીયોમાં બનાવી રહ્યો તો જોઈશું આગળ। તો હું ને મારો દોસ્ત જેતુ બે આવેલા છે ખુટડા ડેમે। તો જુઓ દોસ્તો, આ છે કેનાલનું બારણું, નેર આપણે કહીએ ને, નેર આપે કેનાલનું। આ છે કેનાલનો દરવાજો, અને અહીંથી કેનાલનું પાણી જાય છે, તમે જોઈ શકો છો દોસ્તો। આ સામે દેખાય છે નેર। અહીંથી 7 થી 8 ગામમાં આ ડેમમાંથી પાણી જાય છે। 6 થી 7 પાણ દેવામાં આવે છે। તો ખેડૂત મિત્રો માટે આ ડેમ બહુ જ મહત્વપૂર્ણ છે। આપણે મહુવા તાલુકા માટે પણ બહુ જ મહત્વપૂર્ણ આ ડેમ છે, અને પીવા માટે પણ આ મહુવા ઠેઠ આ મહુવામાં ઠેઠ આ ડેમનું પાણી જાય છે। અને મોદી સરકારનું બહુ સારું કામ છે કે ડેમથી ડેમ અને ગામડેથી ગામડું અત્યારે મોદી સરકાર જોડી રહી છે। મોદી સરકારનું પણ એક બહુ સારું એક કદમ છે। આપણે ભાજપ સરકારને કોસતા હોય, પણ ભાજપ સરકારનું જે ગામડેથી ગામડું રોડ અડાડે છે એ બધી પબ્લિક જનતા અત્યારે જોઈ જ રહી છે। અને ડેમથી ડેમ, નાનામાં નાના ડેમમાં નર્મદાનું પાણી ભાજપ સરકારે પોગાડ્યું, એ તમને મિત્ર સારી રીતે તમે જાણો છો। તો આ ડેમની માઇલકોર પણ પાણી આવી ગયું છે। ખુટવડા માલણ નદીની માઇલકોર ઠેઠ નર્મદાનું પાણી નાખી દીધું છે ભાજપ સરકારે। તો મહુવા તાલુકાને એ વાતની ખુશી હોવી જોઈએ। તો તમે જોડાઈ રહ્યો મિત્ર સનાતન ધરોહર ચેનલની સાથે, ને આપણે માણીએ નજારો ડેમનો। તો આ છે ડેમની ઓફિસ છે। આ છે દોસ્તો ઓફિસ, સામે દેખાઈ રહી એ ઓફિસ છે માલણ ડેમની। તો દોસ્તો આપણે આવી ગયા છીએ દરવાજા, આ દરવાજા છે, તમે જોઈ શકો છો દોસ્તો આ ડેમનો નજારો। ડેમના દરવાજા ઉપર પ્રતિબંધ છે। અમે પહોંચી ગયા છીએ ડેમના દરવાજે। આ ડેમના દરવાજા છે, તમે જોઈ શકો છો દોસ્તો। ને અમે તો ઓફિસે પૂછીને આવેલા છીએ, રજા લીધેલી છે, તો કીધું જઈ આવો। તો જુઓ આ માલણ ડેમના દરવાજા, તમે જોઈ શકો છો નજારો। દોસ્તો આપણે ડેમેથી આવી ગયા છીએ, ને હવે આપણે જઈએ છીએ મારુતિ ધામ માવા ડુંગર, હનુમાન દાદાના દર્શન કરીએ। તો ચાલો દોસ્તો, જેતુ અમારે રેડી છે ગાડી લઈને। તો આપણે હનુમાન દાદાના મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ। આ પણ ડેમનો જ હિસ્સો છે આ બધો। જય મારુતિ ધામ। જય મહાવીર, જય મહાવીર।
જય બાપુ જો ગાય દોઈ રહ્યા છે અહીંયા. અરે વાસરું હોતે ને ધાવતું જાય છે. આપણે ડેમના કાંઠે પણ જાવું. અહીંયા માણસો જે દર્શન કરવા આવે છે ડેમમાં પણ માછલાને મમરાને એવું ખવડાવે છે, નજારો ઉઠાવે છે. આ જો માવા ડુંગરની જગ્યા, અહીંયા બહુ ફરવા જેવું તીર્થ છે. હું મોવાવાસીઓને ખાસ કરીને કહું કે રવિવારની છુટ્ટીમાં અહીંયા આવે અને અહીંયા બહુ ડેમનો નજારો પણ સારો છે. અહીંયા જો દોસ્તો મમરા પીડ્યા છે. પબ્લિક માછલાને મમરા ખવડાવે. તો આપણે ડુંગર ઉપર જવું. આ ભૂતળા દાદાનું સ્થાનક છે, ત્યાં પણ જવું દોસ્તો. અને અહીંથી ડેમનો સારો એવો નજારો જોઈ શકીએ છીએ આ ડુંગર ઉપરથી. તો આપણે ઉપર ચડીશું. અને દી પણ આથમી ગયો છે દોસ્તો, દી અસ્ત થઈ ગયો છે. પણ હું તમને દેખાડવાનો પ્રયાસ કરી. તો આપણે ચાલો જઈએ ઉપર. જો આ સીડીએથી જઈએ આપણે ઉપર. તો આપણે આવી ગયા છીએ ઉપર ભૂતળા દાદાના મંદિરે. જો આ ભૂતળા દાદાનું સ્થાન દોસ્તો. અહીંથી તમે જોઈ શકો છો નજારો. આ મારુતિ ધામ હનુમાન દાદાનું મંદિર તમે જુઓ દોસ્તો. જોઈ શકો છો તમે દોસ્તો. તો દોસ્તો આ મારુતિ ધામ માવા ડુંગર આવેલું છે ખૂટોડા પાસે, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. તો તમે પણ દર્શન કરવા માંગતા હોય તો મહુવા તાલુકો, જિલ્લો ભાવનગર, મોટા ખૂટોડા ગામ. તો દોસ્તો આ છે મારળ નદી ડેમ, ખૂટોડાની બીલા ડેમ. બીલા ડેમ તરીકે પણ ઓળખાય છે, ખૂટોડા ડેમ પણ કહેવાય છે. તો આ નદી ખૂટોડા, ગોરસ, લખુપરા, તાવેડા થાતી, મહુવા થાતી દરિયામાં વિલીન થઈ જાય છે આ મારળ નદી. તો દોસ્તો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે. તો આ તમને કેવો અમારો વિડીયો લાગ્યો? અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.